શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આજની રાશિ છે તુલા, રત. આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે? એમને કોના જોડે લેણદેણ વધારે હોય છે? કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે? એમની કાર્યશક્તિ કેવી હોય છે? કૌટુંબિક સુખ, ધંધો, શારીરિક સુખાકારી, તંદુરસ્તી, ગુણ અવગુણ એ દરેક વિશે આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ કાર્યશક્તિ એમની કેવી છે? તો આ રાશિમાં જન્મેલા લોકો સ્વભાવે મહેનતુ, ધનની ઈચ્છાવાળા, ઉદાર, ઈશ્વર પ્રેરિત જ્ઞાનવાળા હોય છે. પોતાના ખંતીલા સ્વભાવને લઈને તેઓ કાર્યમાં સફળતા મેળવે છે. જે કામ વધુ કસવાળું જણાય તેને તેઓ પકડી લે છે અને તેની પાછળ વળગેલા રહે છે અને પૂરું કરે જ જંપે છે. તેઓ સાહસિક અને હિંમતવાન હોય છે. નુકસાન, દુઃખને સહેવાની તેમની તાકાત બધાઓથી ચડી જાય એવી હોય છે. તેમની આત્મશ્રદ્ધા પણ અડગ અને ચલિત ન થાય તેવી હોય છે. પોતાના સોબતીઓ, ઉદ્યોગો તેમજ પોતાના કામને તેઓ જાતે જ શોધી કાઢે છે. ધન મેળવવા માટે તેઓ ઘણીવાર પોતાના અનુમાનો લગાડે છે. કેટલીક વખતે પોતામાં છુપાયેલી ઈશ્વર પ્રેરિત બુદ્ધિનો ઉપયોગ પણ કરે છે અને તેને લઈને તેઓમાંના ઘણા શેર દલાલો, સટ્ટો કરનારાઓ, પછી અમુક ક્યારેક જુગારવાળા પણ બની જાય છે. આ લોકો માયાળુ અને સુશીલ હોય છે. તેઓને નિર્દયતાનો અને કોઈ પણ જીવને મારવાનો ભારે ત્રાસ હોય છે. તેમની સાથે કોઈ મનુષ્ય ક્રૂર વર્તન ચલાવે તો સખત શબ્દોમાં કહેતા તેમને અસહ્ય દુઃખ લાગે છે. બહુ નરમ સ્વભાવના હોય છે. આ લોકો દરેક કામમાં ચોક્કસ અને મક્કમ હોય છે. પોતાના અમુક ખાસ ગુણો છે કે એ ન્યાયપ્રિય છે. તો તુલા એટલે લિબ્રા એટલે ત્રાજવું, ન્યાયપ્રિય હોય છે. ગમે તેને પોતાનું અંગત સગું હોય ને તો પણ સાચું હોય તો તે સંભળાવે કે આ ખોટું છે, આ રીતે નહીં થાય. સમાનતા, વ્યવસ્થા, શક્તિને લઈને બીજાઓ કરતાં જુદા તરી આવે છે. તેઓ ન્યાયી અને શિસ્તના ચાહક હોય છે. શિસ્ત પ્રમાણે એમને વર્તવું બહુ ગમે છે અને બીજા પણ વર્તે એવું ઈચ્છતા હોય છે. સંગીત, ચિત્રકામ, રૂપના તેઓ પ્રશંસક હોય છે. ખાસ નોંધવા જેવું તો એ છે કે આ લોકો સ્વચ્છ અને સુરેખ હોય છે. રૂપમાં પણ રૂપાળા અને સુંદર હોય છે. સ્ત્રીઓ પણ આ રાશિવાળા સ્વરૂપવાન અને ગુણવાન હોય છે. સારી વસ્તુઓ, નવા વસ્ત્રો, ભપકો બહુ ગમે છે. તેમના સ્વભાવને લઈને તેમનામાં કેટલીક વાર પૈસાનું ઉડાઉપણું પણ આવી જાય છે. અમુક વખત વૈરાગીપણું પણ આવી જાય છે, પરંતુ પાછળથી તેઓ પોતાની સ્થિતિ સમજતા તેનાથી ચલાવી લે છે. તો પણ સફાઈ અને સ્વચ્છતામાં તો તેઓ બાછછોડ કરતા નથી. આગળ જણાવ્યું તેમ આ લોકો રૂપવાન હોય છે. તેઓ બીજાઓને અને મુખ્યત્વે કરીને સ્ત્રીઓને પોતાના તરફ આકર્ષે એવા હોય છે. સટ્ટો ખેલવામાં અને જુગારમાં અમુક વખતે બહુ જ હદથી વધારે આગળ નીકળી જતા હોય છે અને એ પ્રમાણે પોતાનો કામનાઓને, અભિલાષાઓને તૃપ્ત કરવા માટે તેઓ અવિવેકી અને અમુક વખત ઉદ્ધત પણ થઈ જાય છે. નુકસાન અને દુઃખથી આ લોકો કશો ભય ઉપજતો નથી, કારણ કે તેઓ હંમેશા ઉત્સાહવાળા, આશાવાળા, હિંમતવાન હોય છે. વિપત્તિથી થયેલી હાનિ કેવી રીતે ટાળવી તેઓ સારી રીતે જાણે છે અને બેવડા બળથી તેને નિવારવા પ્રયત્ન કરે છે. આ લોકોમાં એક મોટો દોષ એ છે કે તેઓ પૈસા પાછા આપી શકાશે કે નહીં તેનો પૂરો વિચાર કરતા નથી. અને કોઈ પાસેથી નાણાં લે ને તો એ આપી શકાશે તો ઠીક છે, પણ જ્યારે ન આપી શકાય તેમ હોય તો પણ તેઓ પાછા આપવા જરાય પ્રયત્ન કરતા નથી. એટલું જ નહીં, પણ કોઈ તેની ઉઘરાણી કરે તો પણ એમને ગમતું નથી. નાણાં ધીરનારે ઉદારતાથી પોતાના નાણાં છોડી દેવા જોઈએ એમ તેઓ ઈચ્છતા હોય છે. આમ છતાં પણ તેઓ જાણી જોઈને અપ્રમાણિક થતા નથી. અમુક જન્મના ગ્રહો હોય તો આવો ગુણ આવી જતો હોય છે. તેમના જેવી ન્યાય બુદ્ધિ બીજી કોઈ વ્યક્તિની રાશિમાં હોતી નથી. ન્યાયપ્રિય બહુ હોય છે. આ રાશિમાં જન્મેલાઓનો બીજો એક ખાસ અવગુણ એ છે કે પ્રારબ્ધ પર વિશ્વાસ રાખવાનો છે. તેઓ પોતાના નસીબ પર હદ બહારનો આધાર રાખે છે. કેટલીક વાર અતિશયતાને લીધે તેઓ નુકસાન પણ ખમી લે છે. આ લોકોને જ્યોતિષમાં શ્રદ્ધા વધારે હોય છે. તે જાણવાને માટે તેઓ વખત પ્રયત્ન કરે છે. પૂરી સફળતા પણ તેમાં પ્રાપ્ત કરે છે. આ લોકો જો અગમ્યવાદ એવા જ બીજા વિષયો પર પોતાનું પૂરું ધ્યાન લગાવે તો તેમને જરૂર એ દિશામાં વિકાસ થઈ શકે છે. સારી ખ્યાતિ એમાં પણ મેળવી શકે છે, એમાં કોઈ શંકા નથી. આ લોકોના ઘણા અધ્યાત્મ વિચારોવાળા અને તેમાં પુષ્કળ જ્ઞાન ધરાવતા હોય છે. પદાર્થોના આંતર સ્વરૂપ જાણવામાં સામર્થ્ય હોય છે. જ્ઞાનને તેઓ ક્યાંથી મેળવી છે તેઓ સમજાવી શકતા નથી, પણ ગૂઢ દૈવી સામર્થ્ય મેળવવાનું, અંતર જ્ઞાનને મેળવવાનું તેમનામાં અત્યંત ચમત્કારિક બળ હોય છે. આવી અસાધારણ શક્તિ હોવાથી જો તેઓ ધાર્મિક વૃત્તિવાળા અને ભગવદ્વત ભક્ત બની જાય
તો કોઈ પણ શ્રેષ્ઠ સિદ્ધિ નથી કે જે તેઓ મેળવી ન શકે. તેમનો સ્વભાવ ટીકાખોળો ખોટખોપણવાળો શોધનારો હોય છે. અમુક વખતે મસ્કરો સ્વભાવ પણ બની જાય છે. આ સ્વભાવને લઈને કેટલીક વખત તેમનું લગ્ન જીવન મુશ્કેલીમાં પણ અમુક વખતે મુકાઈ જતું હોય છે. તેમનો આ સ્વભાવ તેમને યોગ્ય પત્ની કે પતિ મેળવી આપવામાં સહાયભૂત થતો નથી. એને લઈને તેમનું લગ્ન જીવન પણ નિષ્ફળ જવાના ભય ઊભો થતા હોય છે. અમુક વખત જે મંગળ કે એવી કોઈ દોષ હોય શનિનો કેવું, તો આવું વસ્તુ બનતી હોય છે. આ લોકોની લાગણીઓ અતિ પ્રબળ અને વિચારો ઘણા મજબૂત હોય છે. જરા જેટલી વાતમાં તેમના હૃદયમાં મોટો દંખ લગાવી દે છે. તેઓ ન્યાયપ્રિય, વિનય અને નમ્રતાવાળા હોય છે. પોતાના સ્વભાવને લઈ તેઓ વખતો વખત ખ્યાલ પણ આપે છે. મિત્રચારીઓમાં તેઓ વફાદાર અને ભલા હોય છે. તેમનો બીજો એક ગુણ પણ નોંધવા જેવો છે કે આ લોકોમાં નકલ વૃત્તિ સારા પ્રમાણમાં હોવાથી તેઓ સારા કલાકાર પણ થઈ શકે છે. ઉદાર, માયાળુ સ્વભાવથી તેમને અનેક પ્રકારના ફ્રેન્ડ સર્કલ, એમનું સર્કલ પણ મોટું હોય છે. એમનામાં કેટલાક તેમને ખરાબ માર્ગે પણ લઈ જતા હોય છે. તેમાંથી જો એ પાછા ન વળે તો તેમનું જીવન નિષ્ફળ પણ જતું હોય છે. તેમની કાર્ય દિશા પલટાઈ જતી હોય છે. એમને મિત્રોની પસંદગીમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી હોય છે. આ લોકો મોટા કામ કરવામાં અતિ બહાદુરી બતાવે છે, પરંતુ બાળકો ઉપર, કુટુંબીઓ ઉપર અને મિત્રો ઉપર અમુક વખતે કંઈક વિપત્તિ આવી જાય તો ગભરાઈ જાય છે. આગળ જણાવ્યું તેમ આ લોકોની કલ્પના શક્તિ અને દીર્ઘદ્રષ્ટિ સતેજ હોવાથી તેઓ રેસમાં, સટ્ટામાં સારી યારી મેળવી શકે છે. પણ એમાં સંયમ રાખવો જરૂરી છે. લોભ બતાવે અને હદબારનું કરે અને ધંધાની લતમાં તેઓ પડે તો અહિત થાય એવું પણ બની જાય. પૈસા કીર્તિનો નાશ થાય અને તેમની જિંદગી બરબાદ થઈ જાય. જુગારી સ્વભાવને તિલાંજલિ આપવી જોઈએ અને આગળ વધવું જોઈએ. આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ સ્વરૂપવાન, આકર્ષક હોય છે. પુરુષોના જેટલી તેઓ અવિચારી હોતી નથી. પૈસાની બાબતમાં તેઓ તેમના કરતાં પણ વધુ બેકાળજીવાળા હોય છે. તેમને પાઈનો હિસાબ રાખવાનો તેમજ ચૂકવવાનો ભારે ત્રાસ હોય છે. પૈસાની બાબતમાં સાવધાની રાખવાની તેમને જરા પણ ગમતી નથી. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ સુંદર દેખાવાનું, ટાપટીપ કરવાનું, રંગબેરંગી વસ્ત્ર અલંકાર પહેરવાનો, મસ્તશોખી જીવન જીવવાનો એમને શોખ હોય છે. કૌટુંબિક સુખ જોઈએ તો આ રાશિમાં જન્મેલાઓને કૌટુંબિક સુખ સારા પ્રમાણમાં હોય છે. અને એમાં વૃષભ, મિથુન રાશિવાળા સાથે લગ્નયુગ બને ને તો એમનું લગ્ન જીવન સારું નીકળતું હોય છે. લગ્ન જીવન બહુ સુમેળવાળું અને આનંદિત જતું હોય છે. એમના જન્મના સમયમાં ગ્રહો જો અનિષ્ટ સ્થાનમાં ન હોય તો તેઓ સંસારી રીતે બધી રીતે સુખી થાય છે. સંપરે સુખ ઈચ્છનારા હોવાથી તેઓ પોતાના ઘરનો વ્યવહાર એવી રીતે ચલાવે છે કે જેથી કુટુંબમાં કવચિત અસંતોષ ભભૂકી ઉઠે છે. આ રાશિમાં જન્મેલા કેટલાકને તો પોતાની જુવાનીના સમયમાં અમુક વખતે મૃત્યુના એવા યોગો પણ જોવા પડતા હોય છે. તેમના મન ઉપર એની અસર પણ થાય છે. જુવાની અવસ્થામાં આ લોકોના કેટલાક તેમના વડીલો તરફથી અમુક ધંધો નોકરી લેવા માટે દબાણ કરવામાં આવે છે. તેમની ઈચ્છા ન હોવા છતાં પણ આ અણગમતી લાઈન પણ એમને સ્વીકારવી પડતી હોય છે, જેને લઈને અમુક સમય સુધી એમને અસંતોષ રહે છે, પણ ધીરે ધીરે પછી એમાં ભળી જાય છે અને એ પોતે એમાં પણ ફાયદો મેળવી શકે છે. ધંધો જોઈએ તો આ રાશિમાં જન્મેલા લગભગ બધા જ ધંધામાં સફળતા મેળવે. કળા, સૌંદર્ય પ્રતિ તેમનું ધ્યાન વિશેષ હોવાથી કલાકાર તરીકે, ચિત્રકાર, સંગીતશાસ્ત્રી તરીકે, લેખક, કવિ, કારીગર તરીકે પણ સારી ખ્યાતિ મેળવી શકે છે. ઘણા નામાંકિત કવિઓ, લેખકો, ગાયકો આ રાશિમાં જન્મેલા હોય છે. ધંધાની સ્વતંત્ર માલિકી કરતાં તેઓ નોકર તરીકે કે પછી ભાગીદારી તરીકે સારું કામ કરી શકે છે. સ્વતંત્ર સાહસમાં લોકો પોતાના સ્વભાવને લઈને ક્યારેક નિષ્ફળ પણ થઈ જતા હોય છે. આ રાશિમાં જન્મેલાનો શાંત સ્વભાવ, ઠરેલ બુદ્ધિ અને ઝડપી નિર્ણય શક્તિને લઈને મોટા ડિરેક્ટરો કે પછી લશ્કરી અમલદારો તરીકે પણ ઝળકી ઉઠે છે. ઘણા તો CID અમલદાર, ડિટેક્ટિવો આ રાશિમાં જન્મેલા માલુમ પડે છે. તુલા રાશિની અસર નીચે જન્મેલા મગજમારી કરવાના કામોમાં પાવરદાર હોવાથી તેઓમાં ઘણા આવા કામોવાળા ધંધા તરફ આકર્ષાય છે અને તેઓ પોતાનો વિકાસ સાધે છે. આ લોકોમાં કેટલાક સટ્ટો જુગાર કરવાવાળા માનસવાળા હોવાથી જુગાર, રેસ, સટ્ટો રમવા વિશેષ તરફ ધ્યાન દોડાવે છે, પરંતુ આ બધું જે ખોટું છે, આ બધી છે તેમનો સત્યાનાશ વારે છે. તેઓ આ જુગારી લત ત્યજી દે તો તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને છે. એમાં જરાય પણ શંકા નથી. જુગાર ઉપરાંત દારૂની લત પણ તેમને ત્યજી દેવી જોઈએ. જો હોય તો અમુક ગ્રહોની અસર હોય તો આ બધું કરાવી શકે છે. જીવન તંદુરસ્તી તો આ રાશિમાં જન્મેલા શરીરે ઊંચા, પાતળા અને મજબૂત બાંધાવાળા હોય છે. તેમનું મુખ લંબગોળ, બોલવામાં તેમનો વેગ વધારે, ક્યારેક તીણા સ્વરવાળા હોય છે.
તેમની આંખો સુંદર અને વ્યવસ્થિત હોય છે. તેમનો મનોહર રીતે ઝડપથી હલનચલનની ક્રિયાઓ કરી શકે છે. આ લોકો નિયમિત જિંદગી કાઢનારા અને ઉદ્યમી હોય છે. પીળું, ગુદા, બરડાનો ભાગ, પાછળો ભાગ તેમના રાશિના અવયવ હોવાથી આ ભાગના દર્દો એમને વારંવાર એનાથી પીડાતા હોય છે. ખાસ કરીને પીળું મૂત્રાશયના રોગો થવાની વધુ સંભાવના રહેતી હોય છે. મધુપ્રમેહ, ચામડીના તેમજ લોહીના દર્દો પણ થાય છે. ભોજનમાં પૂરેપૂરી કાળજી રાખવી. પીવાનું પાણી ગળનાથી કાઢી શુદ્ધ કરીને અને સારું સ્વચ્છ કરીને પીવું જોઈએ. સુખી થવા માટે આ લોકોએ નકામી ચિંતા અને નિરુત્સાહી સ્વભાવને તિલાંજલિ આપવી જોઈએ. શરીર અને મનને પ્રફુલ્લિત રાખી જે સમય જે સ્થિતિમાં હોય તેમાં આનંદ માણવો શરીરની આરોગ્યતાનો આ જ રીતે એક સીધો સાદો ઉપાય છે. આ લોકો સ્વચ્છ અને સુરેખ રહેવાનું પસંદ કરે છે. કોઈ પણ પ્રકારના મુશ્કેલી અને ગંદા કામનો તેમનો ભારે અણગમો હોય છે. તેમનો આ સ્વભાવ તેમને આરોગ્ય માટે અતિ લાભદાયક હોય છે. તેમની આર્થિક સ્થિતિ સાધારણ રીતે સારી હોય છે. તેઓ પોતાનો મોભો ટકાવી રાખશે, પૈસાની તંગીથી દૂર રહેશે, સમાજમાં તેમની આર્થિક સ્થિતિ સારી પણ બનશે અને તેઓ પણ બાંધી મુઠ્ઠી લઈને ફરશે. નોકરી કે ધંધામાં તેઓને સારા પૈસા મળશે. પોતાનો જીવન નિર્વાહ તેઓ આનંદની સાથે પસાર કરી શકે છે. આ લોકોમાંના કેટલાક તો પોતાના સાસરી પક્ષમાંથી માલ મિલકત મળવાની સંભાવના પણ એ લોકોને હોય છે. કન્યા તરફથી તેમને કંઈક સારો બેનિફિટ સાસરી પક્ષમાંથી કુદરતી મળતો હોય છે અને આ નસીબવંત છે. આ નસીબ અમુક વખતે હોય છે કે એમાંથી પણ એમને લાભ માંગણી નથી કરતા પણ કુદરતી એવો લાભ મળતો હોય છે. ઉદ્યમ કરતા ભાગ્યમાં પણ વધુ શ્રદ્ધા આ લોકો ધરાવતા હોય છે. કૌટુંબિક સુખમાં તેઓ પૂરા ભોગી હોય છે. પતિ પત્ની, માતા પિતા કે ભાઈ બંધુ તરફથી તેમને પૂરું સુખ મળે છે. કુટુંબના ઝઘડાઓથી તેઓ દૂર રહે છે. ક્યારેક કોઈ ઝઘડામાં તેઓ ગૂંચવાઈ જાય તો શિસ્તપૂર્વક તે પતાવી દઈ એમાંથી મુક્તિ મેળવી દે છે. શાંતિને ચાહનારા હોવાથી તેઓ આવા ઝઘડા એમને ગમતા જ નથી. જન્મ સમયના ગ્રહો જો અનુકૂળ હોય તો તેમનું જીવન સુખી અને સરળ રીતે પસાર થતું હોય છે. આ લોકોમાંના કેટલાક લોકો તો અમુક આઘાતો બહુ લાગતા હોય છે અને આવા સમયે એમને મન શાંત રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનું ઉતાવળું પગલું ભરવું ના જોઈએ અને એનાથી અનર્થ ના થાય એ આપણે સંભાળવું જોઈએ. થોડું બોલવું, શાંતિ સેવવી, સાદો અને આરોગ્યવર્ધક ખોરાક ખાવો, ખુલ્લી હવામાં રહેવું, આધ્યાત્મિક વૃત્તિ રાખવી, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી અને તેમના જીવનને સરળ અને ઉન્નત બનાવવા માટેના આ બધા એના સાધનો છે. બને તેટલું એમનો લાભ ઉઠાવવો અને એમાં કોઈનું હિત છે. જ્યારે આ લોકો સાંસારિક મોહ મજા અને આધ્યાત્મિક વૃત્તિવાળા થાય છે ત્યારે તે તાજવા સમતોલ બને છે. તે સમયે તેઓ જગતનું બહુ જ અદ્ભુત હિત કરતા હોય છે અને એ બહુ ઉત્તમ હોય છે. એમના ગુણ જોઈએ તો એ દયાળુ, ઉદાર, નમ્રતાવાળા, ઉદ્દેશસર કાર્ય કરનારા, કોઈ પણ કાર્ય કરે ને એનો કંઈક ઉદ્દેશ હોય તો જ કરે, નસીબને માનનારા, આધ્યાત્મિક વૃત્તિવાળા, પ્રેમ રાખનારા, સાહસિક અને હિંમતવાન, આત્મશ્રદ્ધાવાળા, દુઃખ સહન કરવાની તાકાત ધરાવનારા, ચોક્કસ સ્વભાવવાળા હોય છે, સફાઈદાર અને વસ્ત્રોના શોખીન, સાહિત્ય બુદ્ધિવાળા અને ન્યાયપ્રિય હોય છે. ન્યાયપ્રિય એમનો ખાસ ગુણ છે. ગમે તે વાતમાં એવું નથી કે પોતાનો હોય તો જ એમની તરફેણ કરવી. બહારનો હોય પણ જે વાત સાચી હોય ને એ સ્પષ્ટતાથી આ લોકો કહી શકતા હોય છે. એમનો અવગુણ જોઈએ તો થોડા વાતોડિયા હોય છે. ક્યારેક હદ કરતા ઉપરાંત ઉદાર થઈ જાય છે. આળસુ અમુક વખતે બની જાય છે. બેદરકાર બની જાય છે. અમુક વખતે વિકારી, વાસનાભર્યા સ્વભાવવાળા બની જાય છે. નસીબ ઉપર હદ કરતાં વધારે શ્રદ્ધા રાખનાર, પછી કોકની ટીકા કરવી, આમ કોઈની મશ્કરી થોડી કરવી, આવો સ્વભાવ એમને અવગુણ તરીકે એમનો સ્વભાવ આવો પણ હોય છે. તો આ હતી તુલા રાશિ. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો. આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ એમાં અસર કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ.